ઇરાદો શું આની પાછળનો હોઈ શકે? કારણ આટલું તો કહું છું યાર તમને, હવે આનાથી વધારે શું કહું? હા, એ જ કહું છું કે આવું કરીને પૈસા પડાવવાના ધંધા, અચ્છા. લોકોને હેરાન કરવાના ધંધા, આ સ્પષ્ટ વાત કહું. આજે એટલે ફરીથી આજે લેટર લખીને એમને રિમાઇન્ડ કરાવ્યું છે તમે? આજે કઈ લેટર લખ્યો છે? આ તો 1.5 મહિના પહેલાંનો લેટરનો મને જે જવાબ મોકલેલો એ માટે મેં આજે આપેલું છે. હા, અને એ નહીં થાય તો પછી શું આગળ યોગેશ પટેલ શું કરશે? ના થાય એવું કોઈ દાડો બન્યું જ ના હોય ને ભાઈ, એવું ના બને. કારણ કે એમને કીધું છે આજે વિચારણા કરીશું એમનો લેટર. કરવી જ પડે ને, એવું કંઈ થોડું છે. મારે કંઈ યોગેશભાઈ, તમારું જે આ લેટર લખ્યું અને કલેક્ટર સાથે વાત કરી એના પ્રત્યે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું પણ નિવેદન આવ્યું. હા, એ તો બરાબર. એમને એવું કીધું છે કે યોગેશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે, પ્રજાલક્ષી બીજા કામો બી છે, એની પણ આગેવાની લેવી જોઈએ. હા, એ તો સારી વાત છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધો. વિશ્વામિત્રીનું કામ બી એમને ગણાવ્યું, એ બી બધું બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું હોય, તો જે તે સરકારમાં દેવાનું. નહીં, ખજાનું ખુલશે તો કોને તકલીફ થશે? ચાલો છોડો. વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે. લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે. ત્યારે આ જેમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે, ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે.